મારા બધા કઈડા છે ઘણા તારી કેપ્ટન રહેવું જરૂરી છે. કાતરા કઈડે પણ આયડામાં તો નથી કાતરા જુઓ તમે. અને આપણે આમાં ચેવી ચેવી માળું જાણવાની. આમાં તો ભૂતી લાગે કાથી પાકીને ભૂતી ઉપાડે લેવાનો વિડીયો છે પેલા. જો મિત્રો આયડા વેણવાનું ચાલુ જ છે અને ઉઘેડો કરાશા તો કેવા આયડા થઈ ગયા છે એ હું બતાવું તમને. અહીંયા તો લીલા છે પણ આગળ તમને બતાવું કે કઈ ટાઈપના આયડા છે. આવો ભાજી ભાજીને જાણવાના પાછું હું સવારે ના પકાય શું કરું. જુઓ મિત્રો એરંડા કેવા હુકાણા છે એ પણ બતાવી દઉં. જુઓ મિત્રો આ હુકી માળ છે એરંડાની. આ બધા એરંડા જ છે. બહુ હુકાઈ ગયા હેડા. વેણવાનું કામકાજ ચાલુ જ છે. નવા શું એટલે ઊંટું ખાવા છે કે જે છે માપ ખાવા છે બોલતા પ્રેક્ટિસ કરવાની જરૂર પડે એમ લાગે છે. ના આપણે પ્રેક્ટિસ ચાલુ જ છે. હવે થોડી વળી પ્રેક્ટિસ થઈ જાય છે. ખાવતું કઈ છે ને વિડીયો બનાવવામાં હવે થોડા તું બનાવવા ચાલુ રાખો. ના એ તો હવે ચાલુ જ રહેશે. ચાલુ કર્યા પછી બંધ થોડું કરવાનું હોય. વિડીયો આવતો જ રહેશે યુટ્યુબમાં અને જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે અમારા નવા આવનાર વિડીયો તમારા સુધી પહોંચી શકે. એમ ભાજી ભાજીને લઈ લેવાના જ છે. હો ભાજીને ના પકાય પછી શું કરે એટલા ઓછા હોય. બિયારણ છે બિયારણ બનાસ છે. હા બનાસ વાયું તો બિયારણ સારું આવે કોમેન્ટ કરજો. બનાસથી વાયું છે ઉત્તર હાલે છે અને જે હું વાવો તો તમને ખબર હોય તો કમેન્ટ કરજો. તો આવતા બિયારણ વાવશે નવી નવા હતા એટલે બિયારણ કેટલા છે તમારા એડા તો ઘણા નથી. ગણો કે 2 થી 3 વીઘા એડા છે. 2 થી 3 વીઘા. કેટલા મૂળ હેડા ઉતરે છે? એ તો આપણે ઉતરશે એટલે આપણે કહી દઈશું કે આટલા થયા એડા. હા એક વિડીયો બનાવીને યુટ્યુબમાં નાખી દઈશું. બરાબર ને? ઉતરશે તો સારું કેમ કે મારે નાના છે ને એડા સારા ઉતરશે. એડો છે ભાઈ ના પડવો પડે. ભોય તો પછી હુકાઈ ગયા એટલે ખરવાના જ છે એ તો. એમ નથી કે પણ આપણે ક્યાં તો પેલો લેવાનું એવું કરવાનું એમ ને. આપણો ભગવાન હાલે એટલે દણે લેવાનો ભય પડી એક મેળવાનો. કહેતા નથી તો ડાયલોગમાં કહે છે ને. હા એ તો હવે મને ખબર નથી કાંઈ. સાંભળ્યો હોય તો વળી યાદ આવે અને તમાકન વિડીયો હોય તો મેલ દઉં હું જોઈ લઈશ. પૈસાનું પરમિશન હું એડાનો દન એમ ક્યાં છે હવે એટલો ડાયલોગ નથી આપણે. હા એ તો હવે યાદ આવશે તો બીજો વિડીયોમાં બોલી દઈશું હરખે. હું એડાનો દન એવું હોય એવું કે આપણે પૈસાનું આપણે એડાનું કામ એવું એમ ને. હા એ તો મિત્રો ઘરનો થોડા ઘણો બનાવતા રહેશે. હવે હું તો બોલતા ઓછું ખાય થોડા શીખવાનો છે. તો
તો જય માતાજી મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.